मॉर्निंग विद्यार्थी मित्रों, माई सेल्फ कृणाल सोमाणी, योर मैथ्स फैकल्टी एट आराध्य क्लासेस सीटीएम। विद्यार्थी मित्रों, आज આપણે चैप्टर नंबर 6 ની શરૂઆત કરીએ। चैप्टर नंबर 6 છે વિકલિતના ઉપયોગો, એપ્લિકેશન ઓફ ડેરિવેશન। ચેપ્ટર નંબર 5 આપણે ભણી ગયા વિકલન, બરોબર। હવે એ વિકલન એટલે કે વિકલિતના ઉપયોગો, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ચેપ્ટર 6 એ ચેપ્ટર નંબર 5 પછી સંકલન પણ આપણે જોયું, એની જેમ લેન્ધી છે, પરંતુ ચેપ્ટરને જો ઇઝી બનાવવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટર એકદમ ઇઝી બની જાય છે। કેવી રીતે કે એના ઉપયોગો 4-5 ઉપયોગો છે જુદા જુદા। તો દરેક એક્સરસાઇઝની અંદર એક એક એપ્લિકેશન્સ એની આપેલી છે। તો દરેક એક્સરસાઇઝને આપણે પર્ટિક્યુલર એક એક યુઝિસ છે એના જે એપ્લિકેશન્સ, ઓકે, એ ક્લિયર કરીએ। દરેક ટોપિકની અંદર નવા નવા કન્સેપ્ટ છે, તો દરેક ટોપિકને આપણે ક્લિયર કરીશું તો આપણા ચેપ્ટર એકદમ સરળ બની જશે। તો એમાં શરૂઆત કરીએ આપણે પહેલો ટોપિક, જુદા જુદા ઉપયોગો છે, એમાં આપણે પહેલો ઉપયોગની શરૂઆત કરીએ છીએ કે દર માપક તરીકે વિકલન। તો દર માપક તરીકે એટલે તો કે કોઈ એક રાશિ હોય, આપણે એક એક્ઝામ્પલ આપીએ, ધારો કે અંતર હોય તો અંતર s નું આપણે સમયની સાપેક્ષ વિકલન કરીએ, એટલે કે અંતર s અને સમય t એનું સમયની સાપેક્ષ વિકલન કરીએ એટલે ds/dt મળે। આવું ભણી ગયા છો તમે। એટલે અંતરનું સમયને સાપેક્ષ વિકલન થતા આપણને શું મળે છે? વેગ, બરોબર। એટલે કે કોઈ એક રાશિ પર બીજી કોઈ રાશિના કારણે ફેરફાર થાય, અંતર પર સમયની સાપેક્ષ થતો ફેરફાર, એટલે આપણને વેગ મળે। સેકન્ડ પોઈન્ટ, ધારો કે આપણે જનરલ ટર્મ વિચારીએ તો આપણે જાણીએ છીએ dy/dx। તો y અને x બે રાશિ છે, તો y નું x ને સાપેક્ષ થતો ફેરફાર એટલે કે dy/dx। કોઈ એક રાશિનો બીજી રાશિના કારણે થતો ફેરફાર એટલે અહીંયા આગળ આપણે એનો ક્યારેક વૃદ્ધિ દર પણ હોઈ શકે, ક્યારેક ઘટાડો પણ સૂચવે છે। હવે આપણે અહીંયા આગળ આ ટોપિકની અંદર આપણે સૌથી પહેલા તો કેટલાક બેઝિક સૂત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ। લાસ્ટ તમે લગભગ 9-10 ધોરણની અંદર જે સૂત્રો ભણ્યા છો એ જ સૂત્રોની આપણે ચર્ચા કરીએ છીએ કે જનરલી આપણે વિચારીએ, કોઈક ઉદાહરણ લઈએ કે ધાતુની કોઈ એક પ્લેટ છે, એ પ્લેટને આપણે જો ગરમ કરીએ તો એની લંબાઈ અને પહોળાઈમાં ફેરફાર થાય, બરોબર। એટલે તાપમાનને કારણે એમાં થતો ફેરફાર, બરોબર। આપણે અહીંયા આગળ એ વૃદ્ધિ દર એ આપણે શોધવાનો છે, તો એનું ક્ષેત્રફળ પણ બદલાય, એટલે આપણને ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ, સમઘન હોય તો સમઘનનું ક્ષેત્રફળ, એનું પૃષ્ઠફળ। સપોઝ ધારો કે આપણે શાંત પાણી હોય, સરોવર હોય, એમાં જો આપણે પથ્થર નાખીએ તો શું થાય? એમાં તરત જ વમળો આવે, વમળ આવે એટલે વર્તુળ બનતા જાય, એટલે વર્તુળ બને એ વખતે શું થાય? શરૂઆતનું પહેલું વર્તુળ અને પછી અમુક સમય પછીનું જે વર્તુળ હશે એ બંનેની ત્રિજ્યામાં ફેરફાર હશે, તો એના ત્રિજ્યામાં થતો ફેરફાર, એનું ક્ષેત્રફળ પણ બદલાય। ધારો કે આપણે વાત કરીએ બલૂન, ફુગ્ગો, ફુગ્ગામાં જો હવા ભરવામાં આવે, જનરલી આપણે એને ફુગ્ગાને સ્પિયરિકલ એટલે કે ગોળાકાર આપણે લઈ લઈએ છીએ, ઓકે। તો અહીંયા આગળ જેમ જેમ હવા ભરતા જાઓ તેમ એનું કદ વધતું જાય, એટલે એના કદમાં થતો એટલે વોલ્યુમમાં થતો ફેરફાર। તો આ બધા બેઝિક સૂત્રો આપણને ખ્યાલ હોય તો આપણે એમાં થતો ફેરફાર આપણે શીખી શકીએ। તો એટલે બેઝિક કેટલાક સૂત્રો છે એની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળ, એકદમ સિમ્પલથી શરૂઆત કરીએ, બરોબર। જાણીએ જ છીએ આપણે, પણ આપણા કન્સેપ્ટ માટે જરૂરી છે। ચોરસનું ક્ષેત્રફળ બરાબર L², ઓકે, લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર LV, લંબાઈ ગુણ્યા પહોળાઈ। પછી વાત કરીએ સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળ તો શું થશે? અહીંયા આગળ સમઘન એટલે એની દરેક ધાર સમાન હશે, 6 પૃષ્ઠ છે એના,
બરોબર, સમઘન ને 6, 4 ફરતે ટોપ અને બોટમ એટલે 6, તો એનું દરેકનું પૃષ્ઠફળ એટલે 6l², એટલે એક સાઈડનું જે હોય ચોરસ એવા 6 સાઈડ એટલે 6l². ઓકે, એના પછી જો આપણને એની ફક્ત પૃષ્ઠ કીધું હોય બાજુ, ઓકે, ફક્ત 4 બાજુ તો 4l² આવશે. નેક્સ્ટ લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ તો સૂત્ર થાય 2 × LB + BH + LH, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબઘન હોય તો જો આ સાઈડ અને એની સામે એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ બંને સમાન હશે. ટોપ અને બોટમ, તળિયું અને મથાળું બંનેની જે લંબાઈ અને પહોળાઈ હશે સમાન હશે. ઓકે, એ જ રીતે બીજી જે સરફેસ હશે સમાન હશે. એટલે LB BH LH કેટલી ટાઈમ્સ? 2 ટાઈમ્સ. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ જનરલી ક્ષેત્રફળને આપણે એરિયા કહીએ છીએ, એટલે એ વડે પણ દર્શાવી શકીએ. તો A = πr². વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ થાય 2πr. પરિઘ એટલે શું? તો કે વર્તુળ છે એની જે ધાર છે એને આપણે પરિઘ કહીએ છીએ. એના પછી આપણે જોઈએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકાર છે, સપોઝ આ પેન છે, નળાકાર છે, એની વક્ર સપાટી એટલે ફક્ત આ વક્ર સપાટીનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πrh, જ્યાં r એની ત્રિજ્યા, જે નળાકાર આકાર છે તમે જાણો છો આ નળાકાર, તો એમાં જે બેઝ છે વર્તુળ છે એની જે ત્રિજ્યા, તળિયું અને મથાળું સમાન હશે, સેમ ત્રિજ્યા હશે, અને આ એની હાઈટ એટલે કે h, નળાકારની ઊંચાઈ. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેમાં ટોપ અને બોટમનું ઇન્ક્લુડ થતું નથી. નેક્સ્ટ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટી જ્યારે આવે એટલે કે એનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ આવે એટલે એમાં ટોપ અને બોટમ નો આપણે અંદર સમાવેશ કરી દઈશું. એટલે કે 2πrh તો છે જ, એમાં આપણે 2 વાર વર્તુળનું ક્ષેત્રફળ એડ કરી દઈશું. એટલે આપણને સૂત્ર મળશે 2πrh + r. ઓકે, તો આ એનું સૂત્ર થશે. કારણ કે આ બધા સૂત્રો આપણે એટલા માટે ક્લિયર કરવા પડે, કારણ કે કોઈ આકાર આપણને આપ્યો છે તો એમાં એને આપણે ગરમ કરીએ અથવા એનો એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર થાય છે ત્યારે એની ત્રિજ્યા, ઊંચાઈ બદલાતી હોય છે. એટલે એના સૂત્રો આપણે ક્લિયર હોવા જરૂરી છે. નેક્સ્ટ એના પછી આપણે લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય સૂત્ર πrl, જ્યાં r એટલે જે શંકુમાં જે બેઝ છે એ હંમેશા કેવું હશે? વર્તુળ હશે. વર્તુળની ત્રિજ્યા, આ એનો હાઈટ છે, એની સીધી ઊંચાઈ, એનો વેધ, ઓકે, એની ઊંચાઈ, અને આ એની ત્રાસી ઊંચાઈ l અથવા તિર્યક ઊંચાઈ πrl. શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ, કુલ સપાટીનું પૃષ્ઠફળ તો શું થાય? જ્યારે વિદ્યાર્થી મિત્રો કુલ સપાટી લેવામાં આવે ત્યારે શું થાય? એ બંધ આકૃતિ હશે. એટલે πrl પ્લસ એને વર્તુળથી આપણે બંધ કરીએ છીએ, એટલે πrl + πr². એટલે બંનેમાંથી πr આપણે સામાન્ય લઈ લઈએ તો l + r. ઓકે, નેક્સ્ટ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પછી આપણે ચર્ચા કરીએ તો આકાર આપણી પાસે છે ગોળો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર થશે એનું 4πr². ઓકે, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો અર્ધગોળા માટે આ શું આવશે? 2πr². અને અર્ધગોળો જો બંધ હોય એટલે અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ, કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર આવશે 3πr². તો 3πr² એ બેઝિક તમે જાણો છો. ધારો કે અર્ધગોળો હોય, બરોબર, તો એ 2πr² અને કુલ સપાટી એટલે બંધ હશે તો અહીંયા આગળ આ ત્રીજી સરફેસ થશે એની, જે વર્તુળ હશે એટલે 3πr². સપોઝ આપણે વાત કરીએ તો કે ટેનિસનો બોલ, તો આપણે એને વચ્ચેથી કટ કરીએ તો અંદરથી એ પોલો હશે.
એટલે ગોળો થયો, ગોળાની વક્ર સપાટી 4πr², પણ અડધું થશે એટલે 2πr². પરંતુ તમે મિલી બોલ જોયા હશે, યલો કલરના આવે છે સ્માઇલી, તો એને કટ કરો તો એની આખી સરફેસ કેવી હશે? ભરેલી હશે, અંદરથી પોલો નહીં હોય, નક્કર હશે. ઓકે, તો એ એની ઉપરની સરફેસ પણ વર્તુળ છે એટલે એ 3πr² માં કન્વર્ટ થશે. તો જોઈએ ગોળાના સૂત્રો. એના પછી આપણે જોઈએ શંકુ, નળાકાર અને ગોળા. હવે એના ઘનફળના સૂત્રો જોઈએ આપણે. તો સમઘનનું ઘનફળ બરાબર એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, જેને આપણે એલ ઘન કહીએ છીએ. ઓકે, લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર થશે એનું LBH. ઓકે, એના પછી આપણે જોઈએ તો નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. શંકુનું ઘનફળ બરાબર 1/3 πr²h. ક્લિયર? અને જાણો છો કે નળાકારના ઘનફળના ત્રીજા ભાગ જેટલું એ શંકુનું ઘનફળ હોય. ઓકે, તો શંકુનું ઘનફળ એ ત્રીજા ભાગનું. નેક્સ્ટ ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળનું સૂત્ર છે 4/3 πr3. અને અર્ધગોળાનું ઘનફળ એનું સૂત્ર આપણી પાસે છે 2/3 πr3. તો ઘનફળના સૂત્રો અને આ પૃષ્ઠફળના સૂત્રો અને જરૂરી બેઝિક સૂત્રો છે. ઓકે, બીજા જેમ કે આપણે વાત કરીએ કે ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો માપનો સરવાળો. ઓકે, એ જ પ્રમાણે લંબચોરસનું પરિમિતિ પણ 2 વાર લંબાઈ અને 2 વાર જે પહોળાઈ છે એનો સરવાળો. એટલે બેઝિક સૂત્રોનો ઉપયોગ આપણે આવવાનો છે. અને આ જે આકાર છે આપણી પાસે બરોબર, એના ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો આપણે તૈયાર કરવાના છે. આ સૂત્રો પર આધારિત આપણે એક્ઝામ્પલ્સ ગણવાના છે, કારણ કે કોઈ એક રાશિમાં ફેરફાર થાય તો એ બીજી રાશિ પર ફેરફાર થાય છે, તો એના આધારિત આપણે એક્ઝામ્પલ્સ ગણવાના છે. નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.1. પહેલો પ્રશ્ન જુઓ. જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. ઓકે, એટલે કોના કારણે? ત્રિજ્યાના કારણે ફેરફાર થયો. ક્ષેત્રફળના માપનમાં ત્રિજ્યાના કારણે થતો ફેરફાર એટલે ક્ષેત્રફળને આપણે એ કહીએ તો dA/dr, એટલે આપણે dA/dr શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ, અહીંયા આગળ આપણી પાસે સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એ બરાબર શું થાય? πr². ક્ષેત્રફળમાં કોના કારણે ફેરફાર થાય છે? ત્રિજ્યાના કારણે. એટલે ક્ષેત્રફળમાં ત્રિજ્યા r ને સાપેક્ષ થતો ફેરફાર dA/dr, એટલે આપણે એનું r ને સાપેક્ષ વિકલન કરવાનું. પાઈ અચળ, r² નું થાય 2r, એટલે આપણને આન્સર મળશે 2πr. ત્રિજ્યાને કારણે થતો ફેરફાર એટલે 2πr. હવે જો અહીંયા આગળ કોઈક સમયે ત્રિજ્યા r બરાબર કેટલા આપ્યા છે? 3 સેન્ટીમીટર. તો આપણે અહીંયા આગળ એનો થતો ફેરફાર શોધવાનો છે. એટલે dA/dr જ્યાં r બરાબર કેટલા લખવાના છે? 3. તો આપણને આન્સર મળે 6π. ઓકે, સેન્ટીમીટર. ઓકે, તો r બરાબર 3 હોય તો ત્યારે એની ત્રિજ્યામાં, ક્ષેત્રફળમાં ત્રિજ્યાને કારણે થતો ફેરફાર 6π સેન્ટીમીટર થાય. નેક્સ્ટ ક્ષેત્રફળ એકમ જોઈએ તો સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેન્ટીમીટર. ઓકે, ક્ષેત્રફળ અને r એટલે અહીંયા આગળ ત્રિજ્યા છે. એ જ પ્રમાણે જો r બરાબર 4 હોય તો એના ક્ષેત્રફળમાં થતો ફેરફાર r બરાબર 4 તો 2π × 4 એટલે આન્સર આવશે 8π સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા આગળ r બરાબર જ્યારે 4 હોય તો આપણે ફક્ત સૂત્રની અંદર 4 મૂકવાના છે, એટલે આન્સર મળશે આપણને 8π. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 જુઓ. સમઘનનું કદ 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી વધે છે. કોઈ એક સમઘન છે એનું કદ વધતું જાય છે એવરી સેકન્ડ. એ કેટલા? અહીંયા આગળ 8 સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ એનું વધે છે. જ્યારે સમઘનના ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલું ઝડપથી વધે? હવે સ્વાભાવિક છે એનું ઘનફળ વધતું જતું હોય તો પૃષ્ઠફળ પણ વધતું જતી હશે.
પૃષ્ઠફળ એટલે એને આપણે ક્ષેત્રફળ કહીએ તો એને સમતલ સપાટી પર રોકેલી જગ્યા. ઓકે, તો એ પણ એ વધતું જતું હશે તો એ કેટલું વધે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા પોઈન્ટ જો સમઘનનું કદને જનરલી આપણે v વડે વોલ્યુમ કહીએ છીએ. ઓકે, એટલે dv બાય dt આપણને આપેલું છે કેટલું છે 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. રકમ પરથી પહેલા આપણે એનો ડેટા લખી નાખીશું. સમઘનની ધારની લંબાઈ, ધારને આપણે l કહીએ, ક્યારેક 12 સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ કેટલા ઝડપથી ઘટે, પૃષ્ઠફળને આપણે જનરલી s કહીએ છીએ, ds બાય dt આપણે શોધવાના છે. હવે આપણે એક કામ કરીએ, ds બાય dt ની શરૂઆત કરીએ. ds બાય dt એટલે s નું t ને સાપેક્ષ વિકલન. s એટલે પૃષ્ઠફળ, તો સમઘનના પૃષ્ઠફળથી આપણે જો શરૂઆત કરીએ તો સમઘનનું પૃષ્ઠફળ છે આપણી પાસે 6l². ઓકે, હવે આપણે એનું સમયને સાપેક્ષ વિકલન કરીએ એટલે આપણે ds બાય dt મળશે 6l² નું થશે 2l અને dl બાય dt, કારણ l નું પણ t ને સાપેક્ષ વિકલન થશે. એટલે જો આપણે અહીંયાથી શરૂઆત કરીશું તો આપણી પાસે ds બાય dt જે શોધવાના છે 6 × 2 × l, l એટલે ધારની લંબાઈ આપી છે આપણને 12 સેન્ટીમીટર, dl બાય dt નથી આપ્યા. એટલે આપણે અહીંયા આગળ ડાયરેક્ટ જો પૃષ્ઠફળથી શરૂઆત કરીશું તો આપણને મળશે નહીં. તો એ માટે dl બાય dt પહેલા જોઈએ. તો dl બાય dt આપણને અહીંયા આગળ વોલ્યુમ એટલે કદમાં થતો ફેરફાર આપણને આપેલો છે. તો શરૂઆત કરીએ તો સમઘનના જે ઘનફળ છે v બરાબર, ઓકે, તો સૂત્ર છે એનું l3, v બરાબર l3 છે, ત્યાંથી શરૂઆત કરીએ. એનું આપણે સમયને સાપેક્ષ વિકલન કરીએ એટલે dv બાય dt 3l² અને l નું ફરીથી કરીએ એટલે dl બાય dt. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. dv બાય dt આપણી પાસે છે 8 3l², l² આપણે અહીંયા પણ મૂકી શકીએ છીએ અથવા ડાયરેક્ટ અહીંયા આગળ પણ એની કિંમત બનાવીને મૂકી શકો છો. આપણે જો 3l² ને એઝ ઇટ ઇઝ રાખીએ, 3l² dl બાય dt, તો dl બાય dt ને કરતા બનાવીએ તો dl બાય dt બરાબર 8/3l². હવે આ dl બાય dt ની કિંમત આપણે હવે જરૂર પડશે પૃષ્ઠફળ માટે. તો પૃષ્ઠફળમાં થતો ફેરફાર એ આપણે ચેક કરવો છે. તો પૃષ્ઠફળ બરાબર 6l², તો ds બાય dt બરાબર 6 એઝ ઇટ ઇઝ, l² નું વિકલન 2l અને l નું ફરીથી dl બાય dt. કિંમત મૂકી દઈએ તો 6 × 2 એટલે 12, l એઝ ઇટ ઇઝ અને dl બાય dt ની કિંમત આપણી પાસે છે 8/3l², 8/3l². એક l કેન્સલ થશે એટલે 12 × 8/3 × l, l ની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને કેટલા મળશે 12. અહીંયાથી 12 કેન્સલ થશે એટલે 8/3 ds બાય dt બરાબર આપણને આન્સર મળશે 8/3. પૃષ્ઠફળ છે અહીંયા આગળ એટલે એના પૃષ્ઠફળમાં થતો ફેરફાર સેન્ટીમીટર² પર સેકન્ડ. ઓકે, તો ds બાય dt આપણને મળી જશે. એક્ઝામ્પલ નંબર 3, વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે, એટલે ત્રિજ્યામાં વધારો થાય છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય, ત્રિજ્યા વધતી જાય, સ્વાભાવિક છે, જેમ જેમ ત્રિજ્યા વધે એમ વર્તુળ મોટું થતું જાય એટલે એના ક્ષેત્રફળમાં શું થતો જાય વધારો. તો જ્યારે 10 સેન્ટીમીટર એની ત્રિજ્યા હોય ત્યારે એના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર, એટલે ક્ષેત્રફળને આપણે એ કહીએ એટલે dA બાય dt આપણે શોધવાનું છે. તો જોઈએ સૌથી પહેલા તો ધારો કે કોઈ t સમયે ત્રિજ્યા કેટલી છે r છે, બરોબર, ત્રિજ્યા r સેન્ટીમીટર. હવે જો આપણને વર્તુળની ત્રિજ્યામાં થતો ફેરફારનો દર આપ્યો છે જેને આપણે કહી શકીએ dr બાય dt. કેટલા આપ્યા છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ. જ્યારે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય 10 સેન્ટીમીટર હોય ત્યારે એના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર, એટલે ક્ષેત્રફળમાં થતો વધારાનો દર, ક્ષેત્રફળને આપણે એ કહીએ તો ક્ષેત્રફળ થાય πr², એમાં થતો ફેરફાર એટલે dA બાય dt શોધવાનું છે. એનું વિકલન કરો તો pi as it is r² નું 2r અને dr બાય dt. કિંમત મૂકી દઈએ, pi as it is 2 × r આપણને આપ્યા છે 10, dr બાય dt આપણી પાસે છે 3, એટલે 10 × 20 = 60, 60 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય. જ્યારે ત્રિજ્યામાં જો 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી ફેરફાર થાય તો એના ક્ષેત્રફળમાં 60 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી ફેરફાર થશે.
એક્ઝામ્પલ નંબર 4 જો એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. સમઘનની ધાર આપણે ધારો કે ટી સમયે સમઘનની ધાર ની લંબાઈ બરાબર L કહીએ આપણે, બરોબર. હવે ક્યારેક ધારની લંબાઈ L બરાબર આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર, ત્યારે સમઘનનું ઘનફળ એટલે dv/dt આપણે શોધવાનું છે. ઓકે, હવે જુઓ આપણને અહીંયા આગળ dv/dt એટલે આપણે ઘનફળના સૂત્રથી શરૂઆત કરીએ તો આપણી પાસે ઘનફળ, તો સમઘનના ઘનફળનું સૂત્ર છે આપણી પાસે L3. dv/dt શોધી નાખીએ, શું મળશે આપણને 3L² × dl/dt. ઓકે, હવે અહીંયા આગળ તમે જુઓ તો આપણી પાસે dv/dt બરાબર 3L આપણને આપ્યા છે 10 સેન્ટીમીટર, બરોબર. એટલે અહીંયા આગળ આપણે 10 એનો સ્ક્વેર, dl/dt L માં થતો ફેરફાર આપણને આપ્યો છે 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી ફેરફાર થાય છે, એટલે કે dl/dt ની કિંમત આપણને ઓલરેડી આપી છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ. તો કિંમત મૂકી દઈએ × 3 એટલે 10 નો વર્ગ 100 અને 3 × 3 એટલે 9, એટલે આન્સર આવશે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. કારણ એના ઘનફળમાં થતો ફેરફાર આપણે શોધવાનો છે, એટલે કે આપણને dv/dt એ સમઘનના ઘનફળ કેટલી ઝડપથી વધે તો 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધારો થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 5 ટેક્સ્ટ બુકમાં રકમ છે આપણી પાસે, હું એ રીડ કરું છું અને એના પરથી નોટેશન લખતા જઈએ છે. પ્રશ્ન નંબર 5 છે આપણી પાસે કે શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે તો પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પર સેકન્ડના ઝડપથી વધે છે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળ કે જ્યારે શાંત પાણીમાં પથ્થર નાખીએ એટલે વમળો ઉત્પન્ન થાય, એટલે ધીરે ધીરે ત્રિજ્યા મોટી થતી જાય, એટલે ત્રિજ્યામાં ફેરફાર આવે. ઓકે, તો અહીંયા આગળ ત્રિજ્યાનો દર આપ્યો છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ. તો ત્રિજ્યામાં થતો ફેરફાર જેને આપણે dr/dt કહીશું 5 સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, બધો ડેટા આપણે લખી નાખીએ છીએ. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર, એટલે આપણને r આપ્યા છે 8 સેન્ટીમીટર, બરોબર. નેક્સ્ટ, તો આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ પણ બદલાય. સ્વાભાવિક છે, ત્રિજ્યા જેમ જેમ મોટી થતી જાય, વર્તુળ મોટા થતા જાય, ત્રિજ્યામાં થતો ફેરફાર એટલે એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર આવે, એટલે dA/dt આપણે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આગળ આપણે શરૂઆત કરીશું ક્ષેત્રફળના સૂત્રથી. તો વર્તુળનું ક્ષેત્રફળ A બરાબર સૂત્ર શું થશે πr². એનું આપણે સમયની સાપેક્ષ વિકલન કરીએ એટલે dA/dt બરાબર પાઈ એઝ ઇટ ઇઝ r² નું 2r × dr/dt. કિંમત મૂકી દઈએ પાઈ × 2 × r કેટલા છે આપણી પાસે 8, dr/dt ની વેલ્યુ આપણને આપેલી છે 5, 8 × 40, 40 દુ 80 પાઈ ક્ષેત્રફળ છે, એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય. એટલે શાંત સરોવરની અંદર જ્યારે તમે પથ્થર કેવું નાખો ત્યારે વમળો ઉત્પન્ન થાય, ત્રિજ્યા બદલાય. ત્રિજ્યા જો 5 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધતી હોય તો એનો ક્ષેત્રફળ એ 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી વધતું જતું હશે. નંબર 6, તો પ્રશ્ન નંબર 6 આપણી પાસે છે. જોઈએ રકમ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. એક વર્તુળ છે એની ત્રિજ્યામાં 0.7 સેન્ટીમીટર સેકન્ડના દરથી વધારો થાય છે. તો ધારો કે ટી સમયે વર્તુળની ત્રિજ્યા બરાબર r સેન્ટીમીટર, બરાબર. ટી સમયે વર્તુળની ત્રિજ્યા r છે અને ત્રિજ્યામાં થતો ફેરફાર આપણને આપેલો છે કેટલો છે 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે કે dr/dt ની આપણને વેલ્યુ આપી છે 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ. આગળ કન્ટિન્યુઅસ કરીએ તો વર્તુળના પરિઘમાં વધવાનો દર શોધો. પરિઘ બદલાય, ત્રિજ્યા બદલાય એટલે સ્વાભાવિક છે એનો પરિઘ બદલાય. ઓકે, વર્તુળ મોટું થાય એટલે કે વર્તુળનો પરિઘ બદલાય. પરિઘને આપણે કહીએ c.
તો પરિઘ બરાબર સી હોય તો આપણે ડીસી બાય ડીટી આપણે શોધવાનું છે કે પરિઘમાં થતો ફેરફાર, સરકમફરન્સ. ઓકે, એટલે વર્તુળનો પરિઘ. તો હવે અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો સીનું સૂત્ર છે આપણી પાસે 2πr. પરિઘ બરાબર શું થાય? 2πr. તો માટે ડીસી બાય ડીઆર બરાબર 2π. ઓકે, ડીસી બાય ડીટી આપણે ટીને સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે આરનું થશે ડીઆર બાય ડીટી. કિંમત મૂકી દઈએ 2π એઝ ઇટ ઇઝ અને ડીઆર બાય ડીટીની વેલ્યુ આપણને આપી છે 7/10 એટલે અહીંયાથી કેન્સલ થશે એટલે 7π/5. ઓકે, સેન્ટીમીટર પર સેકન્ડ. તો અથવા જો આપણે એને 2 વડે ગુણીએ એટલે ઉપર 14 થાય, નીચે 10 થાય એટલે 1.4π સેન્ટીમીટર પર સેકન્ડના દરથી એના પરિઘમાં ફેરફાર થાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 જુઓ. 7મા નંબરનો પ્રશ્ન છે. આ બધા આગળ જે ગણા એની કમ્પેરમાં થોડો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 2 માર્ક્સ માટે. તો પ્રશ્ન જો શું આપેલો છે કે એક લંબચોરસની લંબાઈ x છે, એ 5 સેન્ટીમીટર પર મિનિટના દરથી ઘટે છે. લંબચોરસની લંબાઈમાં ઘટાડો થાય છે. પહોળાઈ 4 સેન્ટીમીટર પર મિનિટના દરેથી વધારો થાય છે. લંબચોરસની લંબાઈ આપણને આપી છે x. લંબચોરસની લંબાઈ બરાબર કેટલી આપી છે આપણને? x સેન્ટીમીટર આપેલી છે. એકમનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને લંબચોરસની પહોળાઈ બરાબર આપણને y સેન્ટીમીટર આપેલી છે. લંબચોરસની લંબાઈમાં આપણને આપ્યું છે કે ઘટાડો થાય છે તો આપણને dx બાય dt આપેલું છે 5 સેન્ટીમીટર પર મિનિટ. ઓકે, હવે ઘટાડો થાય ત્યારે એ શું સૂચવે? એટલે એનું વિકલન શું આવશે? ઋણ આવશે. એટલે આપણે ધ્યાન રાખીશું જ્યારે ઘટાડો થાય આપણે સ્વાભાવિક છે કે વેગમાં થતો ફેરફાર. ઓકે, તો એ પ્લસ હોય તો એ વધારો સૂચવે છે અને માઇનસ હોય તો શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે. એ જ પ્રમાણે તમને dy બાય ડીટીની વેલ્યુ પણ આપણને આપેલી છે. તો dy બાય ડીટી આપણને આપેલા છે 4 સેન્ટીમીટર પર મિનિટ. dy બાય ડીટી બરાબર 4 સેન્ટીમીટર પર મિનિટ. એમાં વધારો થાય છે એટલે આપણે એને પ્લસ રાખીશું. હવે પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન આપણને આપેલો છે કે જ્યારે x બરાબર 8 અને y બરાબર 6 સેન્ટીમીટર, x બરાબર 8 સેન્ટીમીટર અને y બરાબર કેટલા? 6 સેન્ટીમીટર હોય ત્યારે એની પરિમિતિમાં થતો ફેરફાર અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર. સ્વાભાવિક છે એની લંબાઈ અને પહોળાઈમાં ફેરફાર થાય એટલે એની પરિમિતિ બદલાય, ક્ષેત્રફળ પણ બદલાય. તો પરિમિતિમાં થતો ફેરફાર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે પરિમિતિમાં થતો ફેરફાર. જનરલી આપણે પરિમિતિ ને આપણે પેરીમીટર કહીએ એટલે p માં થતો ફેરફાર એટલે p બરાબર આપણી પાસે સૂત્ર છે 2x + 2y. આ સૂત્ર છે આપણી પાસે પરિમિતિનું. 2 વખત લંબાઈ વત્તા 2 વખત પહોળાઈ. તો હવે અહીંયા આગળ પરિમિતિમાં થતો ફેરફાર સમયની સાપેક્ષ dp બાય dt શોધવાનું છે. 2 × dx બાય dt પ્લસ 2 × dy બાય dt. આપણી પાસે બંને કિંમતો છે, અહીંયા કિંમતો મૂકી દઈએ. dx બાય dt આપણી પાસે છે -5, dy બાય dt છે 4. -10 + 8 બરાબર -2 સેન્ટીમીટર પર મિનિટ. આટલો ફેરફાર થશે એના પરિમિતિમાં થતો ફેરફાર. પરિમિતિમાં થતો ફેરફાર એ માઇનસ મળ્યો એનો અર્થ એવો થયો કે એક ઘટાડો સૂચવે છે. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન જુઓ. શું આપે છે? એના લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર. લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર શોધવાનો છે. તો ક્ષેત્રફળ એટલે a. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અહીંયા l લંબાઈની જગ્યાએ x છે અને પહોળાઈ y છે એટલે a બરાબર xy. હવે એનું આપણે સમયની સાપેક્ષ વિકલન કરીએ dA બાય dt એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર મળે. ગુણાકારનો નિયમ એપ્લાય કરો. x અચળ y નું dy બાય dt પ્લસ y અચળ અને x નું dx બાય dt. અહીંયા આગળ x અને y આપણને આપેલા છે કેટલા? x 8 હોય અને dy બાય dt આપણી પાસે છે 4. y જ્યારે કેટલા 6 હોય ત્યારે dx બાય dt આપણને ખબર છે -5. એટલે 8 ચોક 32 -6 35 એટલે આન્સર મળશે 2 સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. તો એના ક્ષેત્રફળમાં થતો ફેરફાર શું મળશે આપણને? 2 સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો આપણને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી હતી.
લંબાઈમાં થતો ફેરફાર આપણને ખબર હતો, પહોળાઈમાં થતો ફેરફાર, લંબાઈ અને પહોળાઈમાં ફેરફાર થયો એટલે સ્વાભાવિક છે એની પરિમિતિમાં ફેરફાર થાય, એટલે પરિમિતિમાં થતો ફેરફાર શોધ્યો, એનું ક્ષેત્રફળ પણ બદલાય એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર પણ આપણે શોધી નાખ્યો. પ્રશ્ન છે કે એક ગોળાકાર ફુગ્ગાનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. ગોળાકાર ફુગ્ગો એટલે જનરલી આપણે અહીંયા સ્વીકારી લેવાનું છે કે ફુગ્ગાનું જે આકાર છે કેવો છે, ગોળાકાર છે અને એનું કદ વધે છે. ઓકે, એટલે ધારો કે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા બરાબર r અને ઘનફળ શું છે, v છે. એટલે ઘનફળમાં થતો ફેરફાર એટલે dv/dt આપણને આપેલું છે 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. આગળ વાંચીએ તો કે એ રીતે એમાં હવા ભરવામાં આવે છે. ફુગ્ગાની ત્રિજ્યા ક્યારેક 15 સેન્ટીમીટર થાય છે. ફુગ્ગાની ત્રિજ્યા કેટલી 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર એટલે કે r બરાબર 15 સેન્ટીમીટર ત્યારે એની ત્રિજ્યામાં વધવાનો દર dr/dt આપણે શોધવાનો છે. ઓકે, ફુગ્ગો ગોળાકાર જ રહે છે એટલે કે અહીંયા આગળ આપણે સ્વીકારી લેવાનું છે ફુગ્ગાનો આકાર ગોળાકાર છે. જુદા જુદા આકાર બની શકે છે પણ અહીંયા આગળ ગોળાકાર છે. તો સૌ પહેલા આપણે શરૂઆત કરીએ તો ઘનફળનું સૂત્રથી શરૂઆત કરીએ. dv/dt આપ્યું છે એટલે ઘનફળના સૂત્રનું આપણે t ને સાપેક્ષ વિકલન કરશું. ઓકે, એટલે ઘનફળ v બરાબર શું થાય, ગોળાકારનું ઘનફળ 4/3 પાઈ r ક્યુબ, t ને સાપેક્ષ વિકલન કરો એટલે dv/dt 4/3 અચળ પાઈ અચળ r ક્યુબ થશે 3r² ઇન્ટુ dr/dt. હવે આપણી પાસે જે વેલ્યુ છે અહીંયા મૂકી દઈએ. dv/dt આપણી પાસે છે 900, 4/3 પાઈ એઝ ઇટ ઇઝ આપણે પાઈના ગુણકમાં આન્સર મેળવીશું ઇન્ટુ 3r², r આપણને આપ્યા છે 15 એટલે 15નો સ્ક્વેર ઇન્ટુ dr/dt આપણે શોધવાના છે. તો dr/dt ને આપણે કરતા બનાવીએ તો અહીંયા 3 કેન્સલ થશે. પહેલા તો dr/dt બરાબર dr/dt બરાબર 900 ના છેદમાં પાઈ અને 4 ગુણ્યા 15 ગુણ્યા 15 બરાબર. હવે આપણી પાસે અહીંયા આગળ આપણે છેદ ઉડાડીએ છીએ. જુઓ 15 છંગ 90 એટલે 60 અને 15 ચોક 60 કેન્સલ. તો આપણને dr/dt ની વેલ્યુ મળશે 1/પાઈ. r એટલે શું હતું તો કે ત્રિજ્યા હતી. ત્રિજ્યા એટલે અહીંયા આગળ આવશે સેન્ટીમીટર પર સેકન્ડ. dr/dt એટલે ત્રિજ્યામાં થતો ફેરફાર એ કેટલો મળશે આપણને 1/પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, એટલે જેમ જેમ ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યામાં ચેન્જ થાય એટલે ઘનફળ વધતું જાય એટલે સ્વાભાવિક છે એની ત્રિજ્યા પણ વધે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. સેમ આ પ્રશ્નને રિલેટેડ છે. જોઈએ 9મા નંબરનો પ્રશ્ન. એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત છે એટલે બદલાય છે અને તે ફુગ્ગો ગોળાકાર જ રહે છે જ્યારે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય. ઓકે, ધારો કે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા r છે. ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા કેટલી છે, બરાબર r. હવે આપણને અહીંયા આગળ એવું કહે છે કે ત્રિજ્યા જ્યારે 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર. ઓકે, ત્રિજ્યા આપણને કેટલી આપી છે 10 સેન્ટીમીટર. ઓકે, ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે ત્યારે ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ એટલે ઘનફળ એટલે dv, ત્રિજ્યાને સાપેક્ષ એટલે dv/dr, ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો વધારાનો દર આપણે શોધવાનો છે. dv/dr ત્રિજ્યાને કારણે આપણે અહીંયા સમયને સાપેક્ષ આપણે ફેરફાર શોધવાનો નથી. તો ચલો, ગોળાકારનું ઘનફળ v બરાબર સૂત્ર થાય 4/3 પાઈ r ક્યુબ. ઓકે, હવે આપણે v નું વિકલન કરવું પડશે. કોની સાપેક્ષ, ત્રિજ્યાને સાપેક્ષ એટલે dv/dr બરાબર શું થશે 4/3 અચળ પાઈ અચળ r ક્યુબ નું થશે 3r² અને r નું ફરીથી r ને સાપેક્ષ એટલે 1. ઓકે, અહીંયા t ને સાપેક્ષ નથી, r ને સાપેક્ષ છે. તો હવે આપણે કિંમત શોધી દઈએ. dv/dr બરાબર 4/3 પાઈ અચળ. ઓકે, 3 કેન્સલ કરી દઈએ એટલે અહીંયા આગળ વધશે 4 પાઈ અને r ની વેલ્યુ આપણને આપી છે 10 એટલે આન્સર મળશે 10 નો વર્ગ 100 ઇન્ટુ 4 એટલે 400 પાઈ અને વોલ્યુમ v માં થતો ફેરફાર છે એટલે સેન્ટીમીટર ક્યુબ પર
સેકન્ડ, એટલે કે અહીંયા આગળ આપણને એના ગોળાકાર ફુગ્ગાના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર 400 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ થાય. dv બાય dr એટલે કે 400 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર r એટલે ત્રિજ્યા થાય, એટલે અહીંયા સેકન્ડની જગ્યાએ શું આવશે? સેન્ટીમીટર. એટલે કે ઘનફળનો આપણે ત્રિજ્યાની સાપેક્ષ, એટલે ઘનફળનો એકમ થશે ક્યુબ અને ત્રિજ્યાનો એકમ થશે સેન્ટીમીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10 અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન પહેલા આપણે જોઈએ કે 5 સેન્ટીમીટર લાંબી નિસરણી દિવાલને ટેકવી છે. નિસરણી એટલે કે સીડી. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરેથી દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 સેન્ટીમીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે? હવે જોઈએ તો આકૃતિ પર પહેલા આપણે ચર્ચા કરીએ તો કે આકૃતિમાં આપણે જોઈએ તો આ જમીન છે, અહીંયા દિવાલ છે. આ સિચ્યુએશન જોઈએ તો A B C. આ નિસરણીની લંબાઈ L આપી છે 5 મીટર. આ જમીન પર ધારો કે અહીંયા લઈએ અંતર y, એની ઊંચાઈ લઈએ x. દિવાલ પર સીડીનો ઉપરનો છેડો એ x મીટર ઊંચાઈએ સ્પર્શે છે. હવે શું થાય છે જુઓ, 5 સેન્ટીમીટર લાંબી નિસરણી દિવાલને ટેકવેલી છે. સીડીનો નીચેનો છેડો એટલે કે આ છેડો જમીનથી 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરેથી દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. એટલે આપણે અહીંયા આગળ ધારો કે સિચ્યુએશન જોઈએ તો કંઈક આ રીતે થાય. હવે સીડી આપણે નીચેથી દૂર લઈ જઈએ, ઓકે, એટલે આ ઊંચાઈ ઘટે, આ અંતર વધે. ઓકે, સીડી તો માપ 5 મીટર જ રહેવાનું છે. ઓકે, એટલે અહીંયાથી જેમ આપણે 2 મીટર આમ ખસેડીએ, 2 મીટર પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી આપણે એને ખસેડીએ છીએ, બરોબર. એટલે વાયમાં થતો ફેરફાર, એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો આકૃતિ પરથી જોઈએ તો આપણને અહીંયા આગળ dy બાય dt આપણને મળશે. શું મળશે? વાયમાં થતો ફેરફાર એટલે 2 સેન્ટીમીટર પર સેકન્ડ, બરોબર. પરંતુ આગળ જુઓ તો અહીંયા આગળ દિવાલથી 4 મીટર દૂર હોય, આ ખસેડીને આપણે આટલા દરથી એને દૂર લઈ જઈએ છીએ, પણ દિવાલથી જ્યારે 4 મીટર હોય એટલે અંતર મીટરમાં પણ છે અને અહીંયા સેન્ટીમીટર, એટલે એકમ એક સરખો હોવો જોઈએ. એટલે આપણે અહીંયા આગળ આને 0.02 મીટર પર સેકન્ડ લખી શકાય, મીટરમાં કન્વર્ટ કરી દીધું. હવે ક્યારેક આપણને y બરાબર કેટલા આપેલા છે? 4 મીટર. ત્યારે એની ઊંચાઈમાં એટલે કે દૂર હોય ત્યારે નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે, એટલે ત્યારે આપણે dx બાય dt આપણે શું કરવાનું છે? શોધવાનું છે, બરોબર. ઓકે, એટલે ઊંચાઈમાં ઘટાડો થાય એ આપણને ખ્યાલ છે. હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જોઈ શકો છો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવશે. ઓકે, તો આકૃતિ પરથી આપણે લખી શકીએ કે x² + y² બરાબર L². ઓકે, હવે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો કે L આપણી પાસે છે 5, એટલે L² + y² બરાબર 25. માટે x² બરાબર આપણે dx બાય dt શોધવાનું છે, બરોબર. જ્યારે y 4 સેન્ટીમીટર હોય ત્યારે તો x² ને આપણે લખી શકીએ 25 - y². તો x બરાબર આપણને મળશે √25 - y². હવે આપણે x નું સમયને સાપેક્ષ વિકલન કરીએ તો dx બાય dt બરાબર √x નું વિકલન શું થાય? 1/2 √x, એટલે 25 - y² ઇન્ટુ y નું ફરીથી અંદર જે વિધેય છે એનું ફરીથી 25 નું 0 અને -2y, y નું ફરીથી કરીએ એટલે dy બાય dt આપણને મળશે. અહીંયાથી આ 2 કેન્સલ થશે, કિંમત મૂકી દો. y ની કિંમત કેટલી મૂકવાની છે? 4 મીટર હોય ત્યારે dx બાય dt શોધવાના છે. તો dx બાય dt -4/√of 25 - 4 વર્ગ 16 અને dy બાય dt ની વેલ્યુ આપણને ખબર છે 0.02, એટલે આપણે અહીંયા 2/100 લખી શકીએ. સાદુરૂપ આપીએ તો dx બાય dt બરાબર -4, 25 - 16 એટલે કેટલા મળશે આપણને? અહીંયા આગળ 25 માંથી 16 જશે એટલે 9, 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. ઓકે, એટલે 3 અને ઇન્ટુ 100 ઇન્ટુ 2, બરાબર. તો અહીંયા આગળ આપણે
જોઈએ તો -8 ભાગ્યા 3 અહીંયા આગળ 100 છે એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ -8 ભાગ્યા 3 અહીંયા આગળ એકમ મીટરમાં મળશે આપણને. ઓકે, મીટરમાં કન્વર્ટ કર્યો હતો એટલે આપણે જો 100 પાછા કેન્સલ કરી દઈએ, ઓકે, તો પાછું આપણને સેન્ટીમીટર પર સેકન્ડમાં જવાબ મળી જશે. એટલે સેન્ટીમીટર પર સેકન્ડ એટલે કે આટલા દરથી એની ઝડપમાં ઘટાડો થતો હશે. માઇનસ આવ્યું એટલે કે એના ઊંચાઈમાં ઘટાડો થશે. આમ નિસરણીની ઊંચાઈમાં થતો ઘટાડો બરાબર 8/3 સેન્ટીમીટર પર સેકન્ડ. 8/3 એટલા માટે લખ્યું છે કે માઇનસ છે, ઘટાડો સૂચવે છે. ઓકે, એટલે ઘટાડો થાય છે એટલે 8/3 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલો ઘટાડો થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11. એક પદાર્થ વક્ર 6y બરાબર x³ + 2 પર ગતિ કરે છે. એક વક્ર છે, ગતિપથ આપેલો છે, એના પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુએ તેમના વાયામમાં તેમના એક્સિયમ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય છે. એટલે જો અહીંયા આગળ જે કન્ડિશન આપી છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે વાયામમાં થતો ફેરફાર એટલે કે dy/dt બરાબર. વાયામમાં થતો ફેરફાર કેટલો? તો કે એના એક્સિયમમાં થતા ફેરફાર કરતાં 8 ગણો છે. એટલે આપણને આ કન્ડિશન આપેલી છે. નેક્સ્ટ આગળ જોઈએ તો આપણે એ કયા બિંદુએ ફેરફાર થાય છે બિંદુઓ શોધવાના છે. તો આપણને વક્ર આપેલો છે, વક્ર 6y બરાબર x³ + 2. એક્સને એટલે કે એનો ટીને સાપેક્ષ વિકલન કરીએ તો 6 × dy/dt બરાબર 3x² × dx/dt અને 2નું વિકલન 0. મારી પાસે અહીંયા આગળ dy/dt ની કિંમત છે 8 ટાઈમ્સ ઓફ dx/dt 3x² dx/dt. બંને બાજુથી dx/dt કેન્સલ થશે. 3 દુ 6 એટલે 8 દુ 16 બરાબર x². તો x ની વેલ્યુ આપણને મળશે ±4. એટલે એક્સિયમ મળી ગયો. હવે એ એક્સિયમ આપણા ગતિપથના સમીકરણમાં મૂકી દો, વક્રના સમીકરણમાં, એટલે વાયામ મળે. એટલે કે જો x બરાબર 4 તો 6y બરાબર 4 નો ઘન 64 + 2 તો 6y બરાબર કેટલા થશે? 66. તો માટે y બરાબર કેટલા થશે? 11. તો બિંદુ કયું થશે? 4, 11. અને જો x બરાબર -4 તો 6y બરાબર -64 + 2 એટલે કેટલા થશે? -64 + 2 એટલે -62. તો y બરાબર -62 ભાગ્યા 6 કરો, 2 ઉડશે એટલે -31/3. તો વાયમ મળશે તમને -31/3. તો આપણને અહીંયાથી બિંદુઓ કયા મળશે? તો અહીંયા આગળ બિંદુઓ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો. જુઓ તો જે બિંદુ મળશે તો બિંદુઓ કયા મળશે? 4 અને 11 અને બીજું બિંદુ મળશે -4 અને -31/3. તો આ બિંદુઓ આગળ એના જે એક્સિયમ અને વાયામમાં જે ફેરફાર થાય છે તો વાયામમાં થતો ફેરફાર એ એના એક્સિયમના ફેરફાર કરતાં 8 ગણો હશે. કઈ જગ્યાએ? આ બિંદુ આગળ એના જે કન્ડિશન આપી છે એનું સમાધાન થશે. એક્ઝામ્પલ નંબર 12 જોઈએ કે હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. હવામાં પરપોટો તમને ખ્યાલ છે ધીરે ધીરે વધતો જાય. ઓકે, તો એની ત્રિજ્યામાં ફેરફાર થાય છે. એટલે ધારો કે પરપોટાની ત્રિજ્યા આપણે લઈ લઈએ r. ધારો કે પરપોટાની ત્રિજ્યા બરાબર કેટલી છે? r. ઓકે, અને ઘનફળ અને એનું કદ બરાબર v છે. બરાબર. તો ત્રિજ્યામાં થતો ફેરફાર એટલે dr/dt કેટલો આપ્યો છે? 1/2 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે જ્યારે વધતી ક્યારેક ત્રિજ્યા એની 1 સેન્ટીમીટર થઈ જાય, ત્રિજ્યા બરાબર 1 સેન્ટીમીટર હોય ત્યારે તેના કદમાં થતો ફેરફાર એટલે કે dv/dt આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ આપણે અહીંયા આગળ. સૌથી પહેલા તો ઘનફળનું સૂત્ર આપણી પાસે છે. ઘનફળનું સૂત્ર એટલે ગોળાકાર છે એટલે v બરાબર 4/3 πr
ક્યુબ. ઘનફળમાં થતો ફેરફાર dv/dt બરાબર 4/3 અચળ પાઈ r ક્યુબનું થશે 3r² અને dr/dt. હવે આપણે અંદર એની કિંમત મૂકી દઈએ. ઓકે, તો 4/3 પાઈ 3 કટ થઈ જશે. 4 પાઈ r ની વેલ્યુ આપણી પાસે છે, r કેટલા છે 1 સેન્ટીમીટર અને dr/dt છે આપણી પાસે 1/2. તો સાદું રૂપ આપીએ એટલે અહીંયા 2 કેન્સલ થશે એટલે આન્સર આવશે 2 પાઈ dv/dt બરાબર 2 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. એટલે કે એના ઘનફળમાં એટલે કે કદમાં થતો ફેરફાર. ઓકે, કદમાં થતો વધારો બરાબર કેટલો આવશે 2 પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ જેટલો વધારો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. 13મા નંબરનો પ્રશ્ન છે. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કે એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ આપણને આપ્યો છે કે 3/2 × 2x + 1. તો ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ આપણી પાસે છે 3/2 × 2x + 1. માટે આપણે એની ત્રિજ્યા પણ લખી નાખીએ કે ત્રિજ્યા બરાબર શું થશે 3/4 × 2x + 1. ઓકે, આગળ પ્રશ્ન જુઓ તો શું કે છે ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતો ફેરફાર. આ ઘનફળ એટલે કે ત્રિજ્યાની અંદર x છે એ x ને કારણે એમાં ફેરફાર થાય છે ઘનફળમાં. તો એ ઘનફળમાં થતો ફેરફાર આપણે શોધવાનો છે. ઘનફળમાં થતો ફેરફાર એટલે કે આપણે dv/dx શોધવાનું છે. ઘનફળમાં થતો x ને કારણે થતો ફેરફાર આપણે શોધવાનો છે અને ફુગ્ગો જે છે ગોળાકાર જ રહે છે. ઓકે, તો આપણે હવે સૌથી પહેલાં તો થોડુંક સાદું રૂપ આપી દઈએ. તો v બરાબર સૂત્ર શું થાય 4/3 પાઈ r ક્યુબ. તો v બરાબર 4/3 પાઈ r ની વેલ્યુ આપણી પાસે છે 3/4 નો ક્યુબ × 2x + 1 નો ક્યુબ. ઓકે, r ની કિંમત મૂકી દીધી. થોડું સાદું રૂપ આપીને પછી આપણે એનું ઘનફળ શોધી નાખીએ x ને સાપેક્ષ. 4/3 પાઈ 3 નો ઘન થાય 27 ને 4 નો ઘન થશે 81 અને 2x + 1 નો ક્યુબ. અહીંયા આગળ જોઈએ તો 4 નો વર્ગ 3 નો ઘન 27 અને 4 નો ઘન અહીંયા થશે 64. ઓકે, 3 નો ઘન 27 4 નો ઘન 64. અહીંયા આગળ 4 છેદ ઉડે તો 16 અને 3 ઉડશે તો અહીંયા 9. તો v બરાબર મળશે 9/16 પાઈ 2x + 1 નો ક્યુબ. હવે આપણે આ v વાળું વિધેય x ઉપર આધારિત છે એટલે આપણે x ને સાપેક્ષ એનું વિકલન કરીએ તો dv/dx બરાબર 9/16 પાઈ અચળ x ઘન એટલે 3 આગળ આવશે 2x + 1 નો સ્ક્વેર અને એનું વિકલન થશે 2. ફરીથી અહીંયા 2 થી છેદ ઉડાડીએ એટલે 8 આવશે એટલે dv/dx બરાબર 9 * 27/8 પાઈ 2x + 1 નો સ્ક્વેર સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. એટલે x અહીંયા આગળ આપણને એકમ આપણને રકમની અંદર કોઈ એકમ આપણને આપેલો નથી. ઓકે, તો આપણે અહીંયા આગળ એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. ઓકે, તો અહીંયા આગળ dv/dx આપણને 27 પાઈ/8 2x + 1 ના દરથી એમાં ફેરફાર થશે. ઓકે, નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જુઓ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 14. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો 14મા નંબરનો પ્રશ્ન છે કે એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. હવે સ્વાભાવિક છે તમે અહીંયા રેતીનો ઢગલો કરો એટલે એનો આકાર કેવો બનશે તો એ પહેલાં આકાર આપણે ક્લિયર કરવો જરૂરી છે. તો આકાર આપણને અહીંયા આગળ કેવો આકાર મળશે શંકુ આકાર મળે. બરાબર, રેતીનો ઢગલો થાય ત્યારે એમાં કેવો આકાર મળશે શંકુ. હવે એમાં રેતી નાખવામાં આવે છે 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ એટલે કે ક્યુબ આપેલું છે એકમ એટલે એનું ઘનફળ થયું. બરાબર, તો શંકુનું ઘનફળ ને આપણે કહીએ v. બરાબર, એની ત્રિજ્યા r અને એની ઊંચાઈ બરાબર h છે. એટલે આપણે એના જે રાશિ છે એ આપણે ધારી લીધી. હવે ઘનફળમાં આપણને અહીંયા આગળ ફેરફાર થશે dv/dt આપેલું છે 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, આગળ રકમ વાંચો. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે તેની ઊંચાઈ હંમેશા
તેની પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે. બીજી એક કન્ડિશન આપી છે, એની ઊંચાઈ કેટલી, બરોબર, આપણને ઊંચાઈનો રિલેશન આપ્યું છે કે ઊંચાઈ હંમેશા પાયાની ત્રિજ્યા કરતાં કેટલી, 1/6 ગણી. એટલે આપણે અહીંયાથી r બરાબર શું લખી શકીએ, 6h લખી શકીએ. બરોબર. આગળ જુઓ, જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય, h બરાબર 4 સેન્ટીમીટર હોય, ત્યારે એની ઊંચાઈ વધવાનો દર, જ્યારે એની ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય તો રેતીના શંકુની ઊંચાઈમાં થતો વધારો એટલે dh/dt આપણે શોધવાનું છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરશું, તો આપણને ઘનફળનું દર આપેલો છે, તો ઘનફળથી આપણે શરૂઆત કરીએ. તો ઘનફળ v બરાબર શંકુનું ઘનફળ થાય 1/3 πr²h. હવે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ જો વિકલન કરી દઈશું dv/dt તો શું થશે, અહીંયા આગળ r અને h વચ્ચેનો સંબંધ છે, એટલે r પણ t ઉપર આધારિત છે, h પણ t ઉપર આધારિત છે. તો આપણે r અને h વચ્ચેના સંબંધ પરથી આખા વિધેયને h માં કન્વર્ટ કરી દઈએ, એટલે r ને એલિમિનેટ કરીએ. તો r બરાબર 6h છે, એ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ, 1/3 પાઈ, અહીંયા આગળ 6h એનો સ્ક્વેર ઇન્ટુ h, તો આપણને v બરાબર મળશે 1/3 પાઈ 36h³. તો ફાઇનલ આન્સર v બરાબર 3 અહીંયા છેદ ઉડશે 12, એટલે 12 પાઈ h³ આપણને મળશે. હવે આપણે આનું t ને સાપેક્ષ વિકલન કરીએ છીએ, તો v નું t ને સાપેક્ષ વિકલન કરતા dv/dt બરાબર 12 પાઈ અચળ અને 3h² અને dh/dt કિંમત મૂકી દઈએ. અહીંયા આગળ આપણી પાસે dv/dt આપણને ખ્યાલ છે કેટલા, 12 બરાબર 12 પાઈ ગુણ્યા 3, h ની વેલ્યુ આપણી પાસે છે 4, એનો વર્ગ કરીએ 16 dh/dt. dh/dt ને કરતા બનાવીએ તો અહીંયાથી આ 12 કેન્સલ થશે, 16 તરી 48 પાઈ એટલે 1/48 પાઈ, h એટલે એ એની ઊંચાઈ છે એટલે સેન્ટીમીટર પર સેકન્ડ, તો ઊંચાઈમાં થતો ફેરફાર 1/48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડના દરથી એના રેતીની જે ઊંચાઈ છે એમાં ફેરફાર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ એટલે કોસ્ટિંગ આપણને આપેલી છે, એનું વિધેય કોસ્ટ ફંક્શન x આપણને આપેલું છે 0.007 x³ માઇનસ 0.003 x² પ્લસ 15x પ્લસ 4000. આ એક ખર્ચનું વિધેય આપ્યું છે આપણને, જેને આપણે અહીંયા cx કીધું છે. જ્યારે 17 એકમનું, x એટલે એકમનું ઉત્પાદન છે, ઉત્પાદનની સંખ્યા, 17 એકમનું ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ કેટલો. વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગનો જે આ ટોપિક છે, હવે આપણે સાયન્સની અંદર વાત કરી કે આપણે એનું ત્રિજ્યામાં થતો ફેરફાર કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર આપણે શોધીએ છીએ, પણ એવી જ રીતે આપણા આવકમાં થતો ફેરફાર, ઓકે, ખર્ચમાં થતો ફેરફાર, તો એ કોમર્સને રિલેટેડ કન્સેપ્ટ થયો. કોમર્સની અંદર પણ આ ટોપિક વિદ્યાર્થી મિત્રો આવે છે વિકલનની અંદર. કોમર્સમાં પણ વિકલન ચેપ્ટર આવે છે અને એમાં પણ વિકલનનો આ ટોપિક કે એમાં આવકમાં થતો ફેરફાર અને એના ખર્ચમાં થતો ફેરફાર શોધવા માટે એમાં આપણે એને રિલેટેડ આવા બે એક્ઝામ્પલ્સ અહીંયા મૂકેલા છે. તો જોઈએ તો આપણને કોસ્ટ ફંક્શન્સ આપણને આપેલું છે c ઓફ x, શું આપ્યું છે કે 0.007 x³ માઇનસ 0.003 x² પ્લસ 15x પ્લસ 4000. ઓકે, તો સીમાંત ખર્ચ એટલે શું, સીમાંત ખર્ચ એટલે dc/dx, એટલે આપણે શું શોધવાનું છે અહીંયા આગળ, dc/dx, જેને આપણે શું કહીએ છીએ, સીમાંત ખર્ચ. ઓકે, હવે વિકલન કરો, 7 તરી 21 એટલે 0.021 x², 3 દુ 6 એટલે 0.006 x પ્લસ 15 અને અહીંયા આગળ 4000 નું 0 થઈ જશે. હવે આપણે dc/dx સીમાંત ખર્ચ શોધવાનો છે ક્યારે કે x એકમનું ઉત્પાદન કેટલું છે, 17, એટલે 0.021 17 નો વર્ગ માઇનસ 0.006 ઇન્ટુ 17 પ્લસ 15. અહીં આગળ સાદુરૂપ આપીએ તો 0.021 ગુણ્યા 17 નો વર્ગ થશે 289.006 ઇન્ટુ 17 પ્લસ 15. આનું હવે આપણે સાદુરૂપ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ તો સાદુરૂપ આપણે સિમ્પલ કેલ્સીની મદદથી પણ આપી શકીએ. 289.021 ની વેલ્યુ થશે 6.069
નેક્સ્ટ 17 ગુણ્યા 0.006 ની વેલ્યુ થશે 0.102 વત્તા 15. 0.100 એટલે હવે આપણે સાદુરૂપ આપી દઈએ 6.069 પ્લસ 15 કરીએ છીએ. એમાંથી આપણે આ વેલ્યુઝ કટ કરી દઈએ, -0.102 બાદ કરી દઈએ એટલે આપણને મળે 20.967. ઓકે, તો આપણને સીમાંત ખર્ચ કેટલો 20.967 રૂપિયા આપણને સીમાંત ખર્ચ મળે. ઓકે, એ જ પ્રમાણે જો આ દાખલો સીમાંત ખર્ચ હતો એવો જ સીમાંત આવકને રિલેટેડ છે પ્રશ્ન. તો જો એમાં આપણને આવકનું વિધેય આપ્યું છે રેવન્યુ. ઓકે, RX જેને કહીશું આપણે, તો RX નું વિધેય આપણી પાસે છે 13x નો વર્ગ પ્લસ 26x પ્લસ 15. તો આપણે એનો સીમાંત આવકને કહીએ છીએ dr/dx. dr/dx એટલે આને કહેવાય સીમાંત આવક. તો એનું વિધેય 13 દુ 26x પ્લસ 26. બરોબર. હવે આપણે અહીંયા આગળ dr/dx x ઇક્વલ ટુ કેટલા એકમ માટે શોધવાનું છે? તો કે x બરાબર 7 એકમ એટલે 26 ગુણ્યા 7 વત્તા 26. એટલે સાદું રૂપ આપીએ એટલે આપણને 26 સિત્તા કરીએ એટલે 182 અને અહીંયા વત્તા 26 સરવાળો કરીએ એટલે 8 0 એટલે 208 રૂપિયા એની સીમાંત આવક મળે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 17 અને 18 એ MCQ છે. તો જોઈએ પ્રશ્ન ખૂબ સરળ છે. જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા આપણને 6 સેન્ટીમીટર આપી છે, ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર. તો વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr², ત્રિજ્યાને કારણે થતો ફેરફાર dA/dr એટલે 2πr થશે. હવે એમાં r બરાબર કેટલા મૂકીશું આપણે? 6 સેન્ટીમીટર એટલે dA/dr બરાબર 2π × 6 બરાબર 12π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર. ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર 12π આપણને મળશે. એક્ઝામ્પલ નંબર 18 જો વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવકનું વિધેય આપણને આપ્યું છે રેવન્યુ x RX 3x² વત્તા 36x વત્તા 5. તો સીમાંત આવક એટલે dr/dx થશે. dr/dx 6x વત્તા 36. dr/dx આપણે શોધવાનું છે જ્યારે આ ઉત્પાદનની સંખ્યા x બરાબર 15 હોય ત્યારે. તો 15 મૂકી દઈએ આપણે x ની જગ્યાએ એટલે આપણને આન્સર મળશે 90 વત્તા 36 એટલે 126 રૂપિયા આપણને સીમાંત આવક મળે. તો આ સાથે પહેલો ટોપિક વિકલિતના ઉપયોગનો ઓકે એ એક્સરસાઇઝ 6.1 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.